પૂર્વ કચ્છ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશનને નાબૂદ કરવા સૂચના આપવામાં આવી હતી, જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બુબડિયાને મળેલ બાતમીના અનુસાર એક પિકઅપ ડાલા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસે લખમણ કોલી અને માવજી ભીલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી, તેમજ કુલ 2,77,478 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી। સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બુબડિયા, એચવી કાતરિયા તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી।